જય શ્રી સ્વામિનારાયણ. આજના સત્સંગમાં એક કહેવાતા ગૌરાંગ શરણ દેવ આચાર્ય નામની કોઈ વ્યક્તિએ જે યુટ્યુબ ચેનલ ચાલે છે સનાતન સંવાદ, તેની અંદર ભગવાન શ્રી સ્વામિનારાયણ તેના સંપ્રદાયને પાખંડી કીધો છે અને ગાળો ભાંડી છે અને ખોટા ખોટા ઇતિહાસો ચડાવી દીધા છે. જેમ કે ઘનશ્યામ મહારાજના નામની અંદર પણ બહુ મોટા જાણે સંશોધન કરીને હરિપ્રસાદ નામ ઘનશ્યામ મહારાજનું કહે છે. એના પિતા અહીં કે ધર્મદેવ તાંત્રિક હતા, ઘનશ્યામ પણ તાંત્રિક હતા. શિક્ષાપત્રીની કોપી કરી છે. ભગવાનનો જે ચૈત્ર માસમાં રામનવમીએ જન્મ તેને પાખંડ કહે છે. તદુપરાંત બીજા પણ ઘણા જે સ્વામી દયાનંદ સરસ્વતીના સત્યાપ્રકાશના બધા દાવા આની અંદર ઠોકી બેસાડી અને સંપ્રદાય વિરુદ્ધ જે અનાપ શનાપ જે અપમાનિત ભાષાની અંદર આ જે કહેવાતા ગૌરાંગ બાબા, બરાબર, આપણે ગૌરાંગ બાબાથી આપણે ઓળખશું આને, કારણ કે નામ બહુ લાંબુ છે. એટલે આ ગૌરાંગ બાબા જે બધા આક્ષેપો લગાવે છે, તો આપણે તેઓ શ્રીને જાહેરની અંદર ચર્ચા કરવા માટે બોલાવીએ છીએ, બરાબર, શાસ્ત્રાર્થ કરવા માટે આવે ને. અને જે આ બધી આ ચેનલની અંદર જે બધા વાહિયાત આક્ષેપ ભગવાન ઉપર લગાવેલા છે, તો એનું શાસ્ત્ર આધાર નિરાકરણ કરે. બરાબર, આપણે તો સૌપ્રથમ એના બે એક વિડીયો જે કહેવાતા અમદાવાદના ડૉક્ટર જે વસંત પટેલ તેના નામથી આ પ્રકાશિત થયેલા હતા વિડીયો, તેનો આપણે પ્રત્યુત્તર આપેલો જ છે. પણ વિશેષ કાંઈ વધારે કે આ લોકોએ જે કીધેલું છે તો એનું ખંડન કરીશું. આવા અવનવર આ લોકો પાખંડ જે કહેવાતા પાખંડીઓ જે શિશુપાલ વ્રત અસુરી વૃત્તિના ભગવાન સ્વામિનારાયણ તેના સંપ્રદાય ઉપર વેર વળવા માટે અત્યારે બધા સક્રિય થઈ ગયા. આ ટોળકીઓ નવા આક્ષેપો કરે છે. ગત વર્ષની અંદર એવો આક્ષેપ કરેલો હતો કે જેતપુર જે છે ત્યાં એમ કે એક સોમા મોચી નામના હતા અને વીર ચાપરાજવાળાનો આખો ઇતિહાસ વાસ્તવિક હતો, પણ એની અંદર હજારો જે માણસ મર્યા તે ભગવાન સ્વામિનારાયણ ઉપર આખો આક્ષેપ દોડેલો હતો. તેનો આપણે સમ્યક રીતે અવતારવા ચેનલ ઉપર તેનો વિસ્તારથી એનું ખંડન કરતો એક વિડીયો બહાર પાડેલો હતો. એટલે હવે એ લોકો મૌન વ્રત ધારણ કરીને હવે નવો એક વિવાદ ઊભો કરેલો છે. તે સમગ્ર વિવાદ રામાનંદી સંપ્રદાય સાથે આ લોકો જોડે છે. ખરેખર રામાનંદી સંપ્રદાયને આ ઉદ્ધવ સંપ્રદાયને કોઈ નાવા નીચોનો સંબંધ નથી. હવે મૂળ વાત પર આવીએ તો જે આક્ષેપો કરે છે મોટે ભાગના, તે આક્ષેપની અંદર એમ કહે છે કે આ હરિપ્રસાદ નામના કે માણસ, એટલે કે 56 એના અંદર એનો જન્મ થયો હતો. પછી તેનું નામ કે ઘનશ્યામ પાંડે થયું ને એના પિતાનું નામ કે દેવપ્રસાદ હતું. તો આ દેવપ્રસાદ મોટા કે તાંત્રિક હતા. દેવપ્રસાદ એટલે કે ધર્મ હતું, બરાબર, મોટા તાંત્રિક હતા. અને 56ના લોકોએ તેને ત્યાંથી મારી ભગાડવા ગામ બહાર કાઢ્યા 56માંથી. એટલે તેઓને કોઈ આશ્રય નહીં મળતા અયોધ્યામાં આવ્યા. અયોધ્યાની અંદર પણ કાંઈ રહેવાની જગ્યા નહોતી. એટલે અયોધ્યાની અંદર રામાનંદ સંપ્રદાયનો એમ કે રામાનંદી જે બિંદુ નામથી જે ઓળખાય છે, જે દશરથ ભવન કહે છે, કાં બડી જાગા કહે છે, બરાબર, આ લોકો એવું બધા શબ્દો વાપરે છે. ત્યાં એને આશ્રય આપ્યો ઘનશ્યામ પાંડે કે ત્યાં ભણવાની ભણવા માટે ત્યાંના મોટા જે ગુરુજી હતા, તો ભણવાની એટલે બહુ માર માર્યો એકવાર. એમ કે હવે રામાનંદી સાધુ ઘનશ્યામ પાંડેને ભણાવવા માટે કોશિશ કરી ભણવાની, એટલે આ એ કહેવાતા ત્યાંના મોટા મહંત સ્વામીએ માર્યો. એમ કે ઘનશ્યામ પાંડેને સાધુ મારે ખરા, તાંડન કરે ખરા, તો આ બધું આ કહે છે આ કહેવાતા આપણા બાબા, બરાબર, આ ગૌરાંગ બાબા. પછી ત્યાંથી અહીં કે ઘણા કે શિષ્યોને લઈને કે ઘનશ્યામ પાંડે કે ભાગીને જ્યાં જાય ત્યાં કે હું અયોધ્યાના અહીં કે દશરથ ભવનમાંથી બડી જાયગામાંથી આવું છું એવું નામ કહીને આશ્રય લીધો. પછી અહીંયા સૌરાષ્ટ્રમાં આવી લોકોને મૂર્ખ બનાવ્યા. અમદાવાદમાં કહેવાતા એક જાણીતા નારાયણ મોચીની બાજુનું ગામ અડાય, બરાબર, જેતલપુર. તો જેતલપુરની અંદર એનો મેળાપ થાય છે. આ જેતલપુરની અંદર એમ કે આ નારાયણ મોચી હતા, મોટા તાંત્રિક હતા. એમ કે તો એવો તાંત્રિક હતા, તો ઘનશ્યામ પાંડેને પણ એના બાપ કરતાં સવાયા થવું હતું, એટલે એના મોટા તાંત્રિક થવું હતું. આવી રીતે ઘનશ્યામ મહારાજને પણ તાંત્રિક કહે છે, એના પિતા ધર્મદેવને તાંત્રિક કહે છે, આ નારાયણ જે મોચી છે તેને તાંત્રિક કહે છે આ ભાઈ. અને એમ કે તેમને કોઈ અયોધ્યાથી આવેલા તાના મહંતે ધર્મ શિક્ષા પત્રી અર્પણ કરેલી હતી.
તો તે ઘનશ્યામ પાંડે આમની પાસે માગી નારાયણ મોચી પાસે અને બેઠી એણે કે કોપી કરીને શિક્ષાપત્રીના સંપ્રદાયની અંદર પ્રવર્તાવી આ બધા જે આક્ષેપ કરે છે, ગુરુ પરંપરા પર આક્ષેપ કરે છે, બરાબર, ભગવાનની તિથિ પર આક્ષેપ કરે છે, તો તેનું સમ્યક રીતે આપણે ખંડન કરીશું શાસ્ત્ર આધારે. આ લોકો વાહિયાત દલીલો કરે પણ એક પણ શાસ્ત્ર પ્રમાણ આપતા નથી, કોઈ એવિડન્સ આપતા નથી, કોઈ પુરાવા આપતા નથી, બરાબર. દસ્તાવેજી પુરાવા આપે તો આપણે આ લોકોને ખરા કહીએ, બરાબર, અને કોઈ પાસે દસ્તાવેજી પુરાવા હોય તો જાહેરની અંદર આવીને બતાવે. હવે વસંત પટેલના આપણે વિડીયોની અંદર જાહેર રીતે આ લોકોને ઓપન ચેલેન્જ ફેંકેલી હતી કે જાહેરની અંદર આવો, આજે તમે બધી શિક્ષાપત્રીની વાત અડાવો છો, ખોટી ગુરુ પરંપરાની વાત અડાવો છો કે ભગવાન સ્વામિનારાયણના ચૈત્ર માસમાં તેમનો જન્મ નથી થયો અને મહા માસમાં થયો અને ફળા માસમાં થયો, બધું અડાવો છો. તો જાહેરની અંદર આવો, દસ્તાવેજી પુરાવા બતાવો, બરાબર, અમે તમને દસ્તાવેજી પુરાવા બતાવીએ. હવે આનું સમ્યક રીતે ખંડન કરીએ તો સૌથી પહેલું આ જે મોટું જૂઠાણું જે પાખંડ, હવે આ પાખંડ અનેકવાર પાખંડની સંપ્રદાય પાખંડ ખરી કે ગૌરાંગ બાબાને પાખંડની વ્યાખ્યા પણ ખબર ન હશે. પાખંડ યાને કે વેદ વિરુદ્ધ જે આચરણ કરે તેને પાખંડ કહેવામાં આવે, બરાબર. એટલે ભગવાન સ્વામિનારાયણે એવું કહ્યું વેદ વિરુદ્ધ આચરણ કર્યું તો એ મને શાસ્ત્ર આધારે બતાવે. સંપ્રદાયની અંદર લખેલી શિક્ષાપત્રી, સત્સંગ જીવન કે વચનામૃતની અંદર આ ગૌરાંગ બાબા એવું એક પણ આચરણ ભગવાન કે એક પણ શ્લોક કે એક પણ અધ્યાયો બતાવે કે ભગવાન સ્વામિનારાયણે વેદ વિરુદ્ધ કંઈ કર્યું હોય. એટલે ભાઈ બોલવામાં માફ રાખો બાબા, પાખંડ તો તમે ચલવો છો, બધું તમારું થોડા દિવસની અંદર ઉજાગર થશે. કારણ કે જેણે ભગવાન ઉપર જે આક્ષેપ કરેલા છે એ લોકો સ્વયં એવા થઈને ઉજાગર થયા. કારણ કે સત્સંગ દિવ્ય છે, સત્સંગની અંદર જે માણસ જેવો છે તેવો દેખાયા વગર રહેતો જ નથી. આ સનાતનની મોટી આ શું છે, એક પ્લસ પોઈન્ટ છે. તમે જેટલા સૂર્ય આગળ ધૂળ ફેંકો તમારા મોઢા પર જ આવશે. ભગવાન સ્વામીના તમે પાખંડી કહો છો, એને તાંત્રિક કહો છો, તમારું દરેક જે પાખંડ ટૂંક સમયમાં બહાર આવશે, જરૂરથી બહાર આવશે. તમને ચેલેન્જ કરીએ છીએ અમે લોકો. હવે ઇતિહાસ વાંચો સંપ્રદાયના. અમારી પાસે 200-250 વર્ષ પૂર્વે લખાયેલા અમારા ગ્રંથો છે, બરાબર. ગ્રંથોની અંદર સ્પષ્ટ રીતે હરિપ્રસાદ નામ જે છે એ તો ધર્મદેવનું છે, એના પિતાનું નામ છે ઘનશ્યામ મહારાજનું નામ હરિપ્રસાદ છે જ નહીં. પહેલાં ગપોડિયા બાવા, તમે પહેલાં સંપ્રદાયનો અભ્યાસ કરો ને પછી શું છે આક્ષેપબાજી કરો તો હારા લાગો. ને કાં લખેલું છે, બરાબર, તમે સાબિતી લાવો, બરાબર, કે આ ઘનશ્યામ પાંડેનું નામ હરિપ્રસાદ તમે અડાવો છો. મોટો નખરો ગપગોળો મારે છે આ ગૌરામ બાબા. પછી બીજા નંબરની અંદર એ એમ કહે છે કે એના જે દેવપ્રસાદ નામ, પણ દેવપ્રસાદ નામ પણ ઘનશ્યામના પિતાનું હતું જ નહીં, દેવ શર્મા નામ હતું. એટલે આ પ્રસાદને શર્મામાં કંઈ સમજ પડે કે ન પડે. એટલે આ બાબાને કંઈ સંપ્રદાયનો ઇતિહાસ પણ ખબર નથી, નકરા ગપ્પા હાંકે છે. શિક્ષાપત્રી એમ કહે છે કે 222 શ્લોકની શિક્ષાપત્રીની કે સહજાનંદે લખી છે ને આ જે ધર્મ શિક્ષાવલી છે તે કે 220 શ્લોકની 2 શ્લોક કે ઘનશ્યામે કઈ રીતે કાઢી નાખ્યા તેની વાત પછી કરી નથી. અલા મૂર્ખા જેવી વાત ન કરો બાબા. શિક્ષાપત્રી 212 શ્લોકની છે, જગ જાહેર છે. એટલે આણે શિક્ષાપત્રી સુદ્ધા જોઈ નથી અને એવો દાવો ઠોકે છે કે ઘનશ્યામ પાંડે આ ધર્મ શિક્ષાપત્રી એની કોપી મારીને શિક્ષાપત્રી લખી. અલા હું મૂર્ખા જેવી વાત કરો છો. આટલા મોટા ગપોડિયા આ બાવાને તો આના પર ફોજદારી ગોઠવીને અને જેલના શું છે આ સાબરમતીની અંદર ચક્કી પિસ્તા કરે તો બી આને પાપ ન લાગે. આ સનાતનના બે ઢબ્બા છે. એલા ખંડન કરો, બરાબર. કોઈ શાસ્ત્ર વાંચો મૂકો અને શાસ્ત્ર આધારે ખંડન કરો ને તો તમારી વિદ્વત્તા હોય ને તો સાર્થક થાય. બાકી આવી રીતે ગપ્પા મારવા નકરા શિક્ષાપત્રી જોઈ નથી, એનું સ્વરૂપ જોયું નથી ને હાંકા હાંકી કરો. 222 શ્લોકની શિક્ષાપત્રી ક્યાં લખેલી છે બતાવો જો. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર શિક્ષાપત્રી ભગવાને 212 શ્લોકની લખી છે ભાઈ. એના પર 70 ટીકા થયેલી છે. આ 222નું આ ગપગોળ ક્યાંથી લાવ્યા બાબા? અલા ગપોળિયા બાબા, છાનામાના જેને ભત્તા તે ભૈજા કરો ને. અમારી ગુરુ પરંપરા અમને ખબર છે એમ કહી છે બાબા કે આ લોકોને એમ પૂછો કે તમારી ગુરુ પરંપરા કોણ? ઘનશ્યામ પાંડેના ગુરુ કોણ? તો એ લોકો કે રામાનંદ સ્વામી. એના ગુરુ કોણ? કે કોઈને ખબર જ નહીં કે એના ગુરુ કોણ. હું હાલી મંડ્યા છો, એના ગુરુ કોણ ખબર તમને ક્યાં? આખી ગુરુ પરંપરા ગણાવું તમને. ભગવાન સ્વામિનારાયણે વડતાલના 18મા વચનામૃતની અંદર અને સત્સંગી જીવન બીજું પ્રકરણ 37મા અધ્યાયની અંદર સ્પષ્ટ રીતે પોતાની ગુરુ પરંપરા બતાવીને સત્સંગી જીવન ચોથું પ્રકરણની અંદર પણ ગુરુ પરંપરા સ્પષ્ટ રીતે કીધેલી કે ભગવાન શ્રીજી મહારાજ કહે છે કે અમારા ગુરુ રામાનંદ સ્વામીને એના ગુરુ છે તે ભગવાન શ્રી રામાનુજાચાર્ય છે. રામાનુજાચાર્ય થકી
આ ઉદ્ધવ અવતારના પ્રવર્તક જે છે એને તો ખબર બી નથી કે આ સંપ્રદાયના કોણ સ્થાપક છે. ઘનશ્યામ પાંડેડા છે. પણ ભાઈ ઇતિહાસ તપાસો, સંવત 1811 સાલની અંદર આ ગુરુ રામાનંદ સ્વામી જે ઉદ્ધવજીનો અવતાર કહે તેણે આ ઉદ્ધવ સંપ્રદાયની સ્થાપના કરી. ત્યારે ભગવાન સ્વામિનારાયણનો જન્મ પણ નહોતો થયો. બરાબર. એટલે ઇતિહાસ તપાસો, પહેલાં સંપ્રદાયના ગ્રંથ વાંચો, પછી બોલો. બરાબર. અનાપ શનાપ પાખંડ કરવાનો બંધ કરો. જાહેરની અંદર સનાતનની અંદર વિખવાદ કરો છો. આ તમે લોકો બધા વિદેશી એજન્ટ છો. તમે એમ કહો ને અંગ્રેજના પીઠું, પણ મને લાગે કે તમે લોકો વિદેશી હાથા છો. તમે લોકો આ બધું જે બોલો છો એ સંપ્રદાયની અંદર, સનાતનની અંદર કલહ કરવા માટે કોઈ શાસ્ત્રીય પુરાવા વગર આવી રીતે લવરી કરવી એ આના જેવો મોટો ગપઘોડો કોઈ છે નહીં. વાત કરી. બરાબર. તો નામની વાત કરી. શિક્ષાપત્રીના અર્થ, આને શ્લોક પણ ખબર નથી. ભગવાન સ્વામિનારાયણનું નામ ખબર નહીં. એના પિતાનું નામ જે છે હરિપ્રસાદ, તે આ ભગવાન સ્વામિનારાયણ. અરે ભગવાન સ્વામિનારાયણનું નામ તો માર્કંડેય ઋષિએ પાડેલું. હરિ કૃષ્ણ, બરાબર, બે નામ ભેગા કરીને હરિકૃષ્ણ અને નીલકંઠ, આ નામ માર્કંડેય ઋષિએ પાડેલા હતા. જ્યારે ગુરુ રામાનંદ થકી દીક્ષાને ગ્રહણ કરે ત્યારે સહજાનંદ સ્વામીને નારાયણ મુનિ નામ પાડેલું હતું. ને પછી સતાનંદ સ્વામીએ સમગ્ર સત્સંગી જીવન પરથી 1000 નામ પાડેલા. તેના સા રૂપે બીજા 108 નામ કીધેલા છે. આ બધું પહેલાં અભ્યાસ કરો ને પછી છે ને શાસ્ત્ર આધારે દલીલ કરો. બરાબર. શાસ્ત્રાર્થ કરો તો શાસ્ત્ર લઈને આવવું પડે. બાકી આવી રીતે ગપગોળા મારવા એ તો નકરો પાખંડ તમે ચલી રહ્યા છો. તમે ગુરુ પરંપરાની વાત કરો છો. તમને ગુરુ પરંપરાની વાત, અમારા છેડા છે ને ભાઈ, ભગવાન શ્રી રામાનુજાચાર્ય સાથે અમારી ગુરુ પરંપરા છે. અમારો શ્રી સંપ્રદાય સાથે અમારું છે. કહેવાતા વડતાલ ગાદીના ત્રીજા આચાર્ય ચૂડામણી આચાર્ય બિહારીલાલજી મહારાજે ગુરુ પરંપરા નામનો એક આખો ગ્રંથ લખેલો. તેની આખી સમગ્ર ગુરુ પરંપરા અડાવેલી છે. ભગવાન સ્વામિનારાયણના ગુરુ રામાનંદ સ્વામીના ગુરુ રામાનુજાચાર્ય એમ કરીને આખી પરંપરા શ્રી એટલે લક્ષ્મીજી લગીને આખી અડાવેલી છે. એ આખો ગ્રંથ બી સંપ્રદાયમાં ત્યારે લખાયેલો છે અને ઉપલબ્ધ છે. ગ્રંથની અંદર સમગ્ર જે વૈદિક પરંપરા જે કહેવામાં આવે છે એ પરંપરાથી સ્વામિનારાયણ સંપ્રદાય ઓળખાય છે. અને ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના શ્લોક 121ની અંદર મતમ વિશિષ્ટતા દ્વૈતમ કરેલું છે. 100મા શ્લોકની અંદર સ્પષ્ટ રીતે રામાનુજાચાર્યના શ્રી ભાષ્ય અને ગીતા ભાષ્યને આધ્યાત્મિક શાસ્ત્ર કીધેલું છે. તો આ ભાઈ આ ગૌરાંગ બાબાને ખબર નહીં હોય. અમારી ગુરુ પરંપરા છે તે ભગવાન રામાનુજાચાર્યને છે. બરાબર. ને સનાતન જ છે. ને અત્યારે પણ કહેવાતા અયોધ્યાના જે રાઘવાચાર્યના ગુરુ વાસુદેવ આચાર્ય જે છે તે બધા તે પૂછી લેજો. બરાબર. દરેકે કીધું જ કે આ સ્વામિનારાયણ સંપ્રદાય છે કે રામાનુજાચાર્યની શું છે પરંપરાગત અંતર્ગત એક શાખા જ છે. ને તમારી જે કહો છો આ બધા તમે ડીંગ હાકો, તમે તો કયા સંપ્રદાયને ખબર નહીં, તમે ઓળખ નથી આપી. પણ તે રામાનંદી સંપ્રદાય સાથે તમારું જે આ બધો હું છેડો અડવાની વાત કરું અમારા ઉદ્ધવ સંપ્રદાયને, પણ તમારી રામાનંદી સંપ્રદાય જે છે ને તે પણ આ શ્રી સંપ્રદાય રામાનુજાચાર્ય સંપ્રદાયને અડેલી જ છે. છેલ્લા 100 વર્ષથી આ તમારા લોકો આ સંપ્રદાયની અંદર પાખંડ આડળી અને ખોટી સમાજની અંદર ખોટી બ્રાહ્મણા ઉત્પન્ન કરી રહ્યા તમે લોકો. હવે આ કહેવાતા ગૌરાંગ બાબા એમ કહે છે કે 4 સંપ્રદાય છે તે જ માન્ય છે ને એ જ વૈષ્ણવ સંપ્રદાય વાસ્તવિક છે. હવે હું એમ કહું આ 4 સંપ્રદાયની અંદર આ માધવી સંપ્રદાય ને રુદ્ર સંપ્રદાય, વૈષ્ણવ સંપ્રદાય, બરાબર, વિષ્ણુ સંપ્રદાય અને ચોથાની અંદર રામાનુજાચાર્યનો સંપ્રદાય. તો આણે રામાનુજાચાર્ય કાઢી નાખ્યું ગૌરાંગ બાબાએ ને રામાનંદી સંપ્રદાય દીધું. અલા ભાઈ આ 4 સંપ્રદાયની તમે વાત કરો છો વાસ્તવિક ભગવાન વેદ વ્યાસ રચિત કયા ઇતિહાસ પુરાણમાં લખેલું પહેલાં બતાવો. બરાબર. પ્રમાણ હતા કે ભાઈ આ ગ્રંથની અંદર આ અધ્યાયની અંદર આ શ્લોક છે બતાવવા વિનંતી આ ગૌરાંગ બાબાને કે કયા 4 સંપ્રદાય. તેની અંદર અત્યાર લગીન તો રાઘવાચાર્ય આદિ જે રામાનુજાચાર્ય બધા કહે છે કે 4 સંપ્રદાયની અંદર રામાનુજાચાર્ય આવે છે. તો આને રામાનંદી સંપ્રદાય કેવી રીતે ઘૂસાડી દીધું? એટલે આ સૌથી મોટું પાખંડ છે. પાછું આ લોકોનું પાખંડની અંદર મોટું પાખંડ. આનું પાખંડ તો ઉજાગર કરવું જ પડે. કારણ કે કહેવાતા ભરત સાધુ એ બી રામાનંદી છે. તો એણે બી ઘણીવાર આ રીતે ઇતિહાસ ખોટા સ્વામિનારાયણ સંપ્રદાયને એની હાથે જોડી દીધા છે રામાનંદીઓ. આ રામાનંદીઓની આ જ મગજમારી છે. જે હોય હાલતા ચાલતા પોતાના સંપ્રદાયની અંદર શું છે એના છેડા રહે છે. સ્વામિનારાયણ સંપ્રદાય વિશિષ્ટાદ્વૈતને માને છે તે બી ભગવાન શ્રી રામાનુજાચાર્ય, બરાબર, એણે જે નિર્ધાર કરેલા તેને જ માને છે. ગુરુ પરંપરાની વાત થઈ ગઈ. બરાબર. શિક્ષાપત્રીની વાત થઈ ગઈ. અને એમ કહે છે કે જે અમદાવાદની અંદર જીતપુર ગામની અંદર જે નારાયણ મોચીએ શિક્ષાપત્રી આપેલી એ શિક્ષાપત્રી કોણે આપેલી હતી એ પણ સ્પષ્ટ રીતે એમ કહે કે નારાયણ મોચી કહે કે
અયોધ્યાના મોટા મહંત જે બિંદુ સરોવર બડી જાયગાના કોઈ મોટા મહંત હતા, તેણે મને આવીને આપેલી હતી. તો એનો છેડો ધર્મ શિક્ષાપત્રીનો ત્યાં અડાવે છે અયોધ્યાની અંદર. તો હું એમ કહું, એ એમ કે બેઠી કોપી મારી સહજાનંદ સ્વામીએ, પોતે લખી જ નથી એમ કહે છે. તો જાહેરની અંદર આવે બરાબર, ધર્મની શિક્ષાપત્રી અડાવે અને અમારી જે શિક્ષાપત્રી ભગવાન સ્વામીએ લખેલી શિક્ષાપત્રી 200 વર્ષ પૂર્વે બરાબર એ મૂકીએ આપણે. કેટલા શ્લોક મળતા આવે જોઈએ આપણે. અલા એક બી શ્લોક મળતો ના આવે, કારણ કે 212 શ્લોકની અંદર અમારો સંપ્રદાય છે ઉદ્ધવ સંપ્રદાય, કૃષ્ણને માનનારો છે. તમે જે અયોધ્યાની જે આ જે દશરથ ભવનની વાત કરો છો, બિંદુની વાત કરો છો તમે બડી જાયગાની, એ તો રામાનંદી સંપ્રદાય રામને માનનારો છે. રામને કૃષ્ણમાં કંઈ ખબર પડે છે કે નહીં પડતી તમને? એણે રામનું પ્રતિપાદન કર્યું એ પાને પાને, અહીંયા કૃષ્ણનું પ્રતિપાદન છે દરેક પાને. તો કેવી રીતે કોપી મારીને કયા શ્લોક ખાતે બતાવો તો ખરા. આમાં તો આચાર્યના ધર્મ આવે છે, સધવાના, વિધવાના, પછી ભગવાન કૃષ્ણની ભક્તિ કરવી, એવા દરેક શ્લોકો છે. લાવો તો ખરા, બતાવો તો ખરા લોકોને. આવી રીતે ખોટા આક્ષેપ કરો છો કે કોપી મારી. કેવી રીતે કોપી મારી? કે તમે એમ કે ઘનશ્યામમાંને કંઈ ખબર પડતી નથી, ભગવાન સ્વામીને કંઈ ખબર નહોતી પડતી, એમ કે ઘનશ્યામ મહારાજને વાત કરે છે કે ત્યાંથી કાઢી મૂક્યા. હવે જે આક્ષેપો લગાવે છે કે તાંત્રિક હતા, કોણ? તો અહીં કે દેવપ્રસાદ. પહેલાં તો ખરેખર એનું નામ દેવ શર્મા હતું, દેવપ્રસાદ હતું જ નહીં ધર્મદેવનું. એવી મોટો ગપગુળો હાંકે છે. તો આ ધર્મદેવ છે તેને તાંત્રિક કહે છે. પેલા ભાઈ ઇતિહાસ તપાસો, ઇતિહાસ બરાબર સત્સંગી જીવનની અંદર સ્પષ્ટ રીતે લખેલું છે. આપણે જોઈએ તો અધ્યાય પહેલો 11મો બરાબર, પહેલું પ્રકરણ 11મો અધ્યાય અને બીજું પ્રકરણ 37મા અધ્યાયની અંદર સ્પષ્ટ રીતે લખવામાં આવેલું છે કે ઘનશ્યામ મહારાજના પિતાશ્રી હતા, તે પોતે મોટા ધાર્મિક હતા અને પોતે પવિત્ર હતા અને વેદ આદિકના જ્ઞાતા હતા. એટલે પવિત્ર બ્રાહ્મણ હોવાથી પોતે રાજગુરુ હતા. એની બી એની વાત કરેલી બરાબર. હું તમને આ 2 પ્રમાણ આપ્યા, તો એના શ્લોક બી તમને એમાંથી જાણી લેજો. સત્સંગી જીવન છે બરાબર, પહેલું પ્રકરણ અને 11મો અધ્યાય કીધો અને બીજું પ્રકરણ 37મો અધ્યાય. તો એમાં સ્પષ્ટ રીતે કહે છે કે મેહુદા નામના નગરની અંદર સૂરનેત્ર નામના રાજા હતા બરાબર. આ સુનેત્ર રાજા હતા, તો તેઓના રાજવંશના આ રાજગુરુ તરીકે ધર્મદેવ હતા. આવું સ્પષ્ટ રીતે આની અંદર લખેલું. એટલે ધર્મદેવ તો આ મોટા મોટા કહેવાતા ત્યાંના આ રાજાઓ હતા, તેના રાજગુરુ હતા બરાબર. કે ત્યારથી એને વર્ષાસન મળતું. તો એ કઈ તાંત્રિક વિદ્યા કરી? તમે એક તો બતાવો. ધર્મદેવ તાંત્રિક વિદ્યા કરતા નહોતા. ગપગોળા હાંકે છે બરાબર. કોઈ તાંત્રિક આ લોકો પોતે જ તાંત્રિક છે. એટલે એ લોકોને શું છે, જેને કમળો થાય તેને બધું પીળું દેખાય. આ તો સ્પષ્ટ રીતે તમને પ્રમાણ આપ્યું કે આ જે સૂરનેત્ર નામના રાજા હતા તેમના કુળ ગુરુ તરીકે સ્પષ્ટ રીતે ધર્મદેવ હતા. અને ઘનશ્યામ મહારાજની વાત કરે છે કે તેને એમ કે હું વિદ્યા અભ્યાસ કર્યો, તેને ભણવું જ નહોતું એમ કે, અને પિતાની જેમ કે તાંત્રિક વિદ્યા શીખ્યા બધી વાત કરે છે. પણ ગપગુરુ છે ભગવાન સ્વામિનારાયણ પોતે સ્વયં ભણેલા છે એવું સત્સંગી જીવનની અંદર પહેલાં પ્રકરણ અને 28મા અધ્યાયની અંદર અને 31મા અધ્યાયની અંદર સ્પષ્ટ રીતે લખેલું છે કે ભગવાન સ્વામિનારાયણને તેના પિતા યજ્ઞોપવિત જ્યારે ધારણ કરાયું ત્યાર પહેલાં એણે 6 અંગ ભણાવ્યા હતા વેદના. અને પછી જ્યારે યજ્ઞોપવિત સંસ્કાર થયો પછી એ વેદ આદિકની સમગ્ર વિદ્યા ભગવાન શ્રીજી મહારાજને ભણાવી. પોતાના પિતા સખી સમગ્ર વિદ્યા ભગવાન સ્વામિનારાયણ ભણ્યા છે. ને તેમાંથી 4 ગુટકા બનાવેલા. એ ગુટકા અધ્યાપી પણ વડતાલની અંદર સંગ્રહિત છે બરાબર. પ્રસાદીના ગુટકા જે ભગવાન શ્રીજી મહારાજે આ સમગ્ર જે પોતાના પિતાએ વેદ, ઇતિહાસ, પુરાણ, ધર્મશાસ્ત્ર આદિના નિચોડ રૂપે સારરૂપે જે ગુટકો બનાવેલો છે, ત્યાં સત્સંગી જીવનની અંદર પણ એની વાત છે. અને વચનામૃતની અંદર જે પડસારો છે તેની અંદર પણ વાત લખવામાં આવી છે. અને ભગવાન સ્વામિનારાયણે જે પોતાના 8 શાસ્ત્ર જે શિક્ષાપત્રીની અંદર કીધા, તેમાં મોટે ભાગના જે શાસ્ત્ર જે છે તે પોતે આ જે સત્શાસ્ત્રમાં ત્યાં 4 ગુટકા જે કીધા એની અંદર માયેલા છે. તેમાં વાસુદેવ મહાત્મા, વિષ્ણુ સહસ્ત્ર નામ, શ્રીમદ ભગવદ્ ગીતા આદિ જે છે તેનો ભગવાન નિત્ય પાઠ કરતા હતા. તો ભગવાનને તમે શું કહેવું કે ભણ્યાની નહીં કે માયરા બહુ માર્યા. અલા સાધુનો ધર્મ છે મારવાનો. તમે એમ કહો કે રામાનંદી એની મોટી એમ કહેતા કે પીઠ ચાલે છે કે દશરથ ભવનની અંદર કે તાના કહેવાતા મોટા કે મહંત કે ઘનશ્યામ પાંડેને બહુ માર્યા.
સાધુ કોઈ જે તાંડન કરે ખરા, એ તાંડન કરે સાધુ જ નહીં કહેવાય કોઈને મારે તે. અને આ ભગવાનને કોઈ આંગળી બી અડાઈ શકે એવું નથી ભાઈ આ દુનિયાની અંદર. ખોટા હોલા મારાને બંધ કરો. ઘનશ્યામ પાંડેને તમે એમ કહો છો કે બહુ માયરા, લાવો શાસ્ત્ર પ્રમાણ આપો. ક્યાં લખેલું છે? પ્રમાણ બતાવો નહીં. અલા બાબા, ગપ્પા મારાને બંધ કરો, હોલા મારાને બંધ કરો. ભગવાન શ્રીજી મહારાજને પડાય તમારા જ કહેવાતા. કોઈ એક બીજા પણ શું કહેતા હતા કે પેલા રઘુનાથ હાથે મગજમારી થઈ તારે કે તારે રઘુનાથે કે ઘનશ્યામ પાંડેને બહુ માર્યા. અલા ભગવાનને કોઈ આંગળી બી લગાવે કેવું નથી. આ દુનિયામાં એવું કોઈ એવું તત્વ જ નથી, કોઈ એવું છે જ નહીં કે ભગવાન આમાં કોઈ જોઈ બી શકે ઊંચી હું નજરે કરીને. અલા સંકલ્પ માત્રથી બેને બધાને ભસ્મીભૂત કરી નાખે એવા ભગવાન હોય. પરમાત્મા તત્વમાં ખબર પડે છે. એ જે શિશુપાલવાળા હોય, જેમ ભગવાન શ્રી કૃષ્ણ નારાયણ હતા, તેને ભગવાન માનવા શિશુપાલ તૈયાર નહોતો. દંતવક્ર, બરાબર, જરાસંઘ, જોઈએ તો દુર્યોધન, મામા શકુની, આખી ગેંગ હતી બધી. કૃષ્ણ ભગવાને ભગવાન નહીં માનતી હતી, એનો દ્રોહ જ કરતી. દરેક ક્રિયાની અંદર આ બધા દોષ આરોપણ કરતી હતી. એવી હાલ બધી આ જે આસુરી તોડકીઓ હમણાં સક્રિય થઈ ગઈ છે. ને તેમાં એક બાબા મોટા છે, સૌથી માસ્ટર માઇન્ડ. બેઠા બેઠા ચેનલ ઉપર ગપોળિયા હું ગપ હાંકા કરે, ગપ ગોળા. જાહેરમાં એને પ્રમાણ આપો સાચા હોય તો, શાસ્ત્રાર્થ ગોઠવો હોય એટલે ખબર પડે દૂધ ને પાણીને પાણી. બરાબર, તમારા કહેવાતા અયોધ્યાથી તમારા જે મહંતે લખેલી ધર્મ શિક્ષાપત્રી લાવો. બરાબર, પહેલાં મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયની શિક્ષાપત્રી તમે જોઈ છે ખરી? તમે કે કોપી મારી બેઠી ઉતારે કર્યો? તમે તો 222 શ્લોક અડાવો છો. શિક્ષાપત્રી જોઈ તો 212 શ્લોક છે ભાઈ. ખોટા ઇજ્જતના ઝઘડા ઉડાના બંધ કરો તમે લોકો. તમે સનાતનના ઠેકેદાર છો તમે લોકો. તમે હું સનાતનનો ઠેકો દેવાના? તમે તમારામાં પાયાના મૂળભૂત જે કાંઈ પણ એક રૂપિયા ભારનું જ્ઞાન નથી, શાસ્ત્રીય જ્ઞાન નથી. હું હાલી મંડ્યા છો સ્વામિનારાયણ સંપ્રદાય વિરુદ્ધ બોલવા માટે. તમે એક રૂવાળું બરાબર પણ નથી સ્વામિનારાયણ સંપ્રદાયની. જે સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રી 212 શ્લોકની લખીને એના પર જે ભગવાનની આજ્ઞાથી સતાનંદ સ્વામી અર્થદીપિકા લખી કે અત્યારે કાશીની અંદર વિદ્યાર્થીઓને ભણાવવા માટે મૂકી છે. જોઉં તો ખરા હું છે અંદર, હું નહીં. તમને ખબર પડે છે ખરી? એક અજ્ઞાની કહેવાતો એક મૂર્ખ, બરાબર, એમ કહે છે કે ગીતા જે છે તેને કોર્ટની અંદર હું સોગંદ તરીકે રજૂ કરવામાં આવે, શિક્ષાપત્રીને કરવામાં નથી આવતી, માટે ગીતા છે તે સર્વોપરી ગ્રંથ. અલા શિક્ષાપત્રીને બાજુમાં મૂકી દઉં તો વેદ છે, બરાબર, કે ભાગવત પુરાણ છે, એને પણ નથી મૂકવામાં આવતું. ખાલી ગીતાને મૂકવામાં આવે તો વેદ ખોટા થઈ જવાના. અલા હું તમે તારણ આપો તમારી આસુરી બુદ્ધિ તમે કાં લગીને પુકારો છો. હવે શિક્ષાપત્રીને નીચે દેખાડવા માટે એમ કહે છે એક કહેવાતો મોટો અસુર કે કોર્ટની અંદર જ્યારે સોગંદ લેવામાં આવે ત્યારે ગીતા મૂકવામાં આવે હાથની અંદર. તો એમ કે શિક્ષાપત્રી જો સર્વોપરી ગ્રંથ હોય તો ગીતાની જગ્યાએ શિક્ષાપત્રી મુકાય ને. પણ હું એમ કહું કે શિક્ષાપત્રીને બાજુ મૂકી દઉં તો તમારું તારણ તમે જે ન્યાયથી વાત કરો છો એ ન્યાય પ્રમાણે આપણે કહીએ તો વેદ પણ મૂકવામાં નથી આવતા, કે ભાગવત પણ મૂકવામાં નથી આવતું, કે રામાયણ મૂકવામાં નથી આવતું. તો એ ગ્રંથો હું ન્યૂન થઈ ગયો ને ગીતાથી. હું હાલી મંડ્યા છું. એ તો ત્યાં તે સમયના જે પ્રમાણે કાયદો ઘડાયો હોય એ પ્રમાણે જે પ્રમાણે વ્યવસ્થા. ગીતા પવિત્ર જ છે, આપણે કોઈ એમાં સંશય છે જ નહીં. ગીતા સમગ્ર વેદનો સાર જ છે, બરાબર. આપણે એની અંદર કોઈ પણ આ જે એંગલથી શિક્ષાપત્રી નીચી પડવાની વાત કરે છે એટલે હું આ બોલ્યો છું. બાકી ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીની અંદર વેદને પણ એટલું પ્રાધાન્ય આપેલું છે, ગીતાને પણ આપેલું છે. પણ આ મૂર્ખાઓ કોઈ દિવસ અંદર શિક્ષાપત્રીની અંદર વાંચે તો ખબર પડે ને. 100મા શ્લોકમાં ભગવાન શ્રી રામાનુજાચાર્યની ગીતાને આધ્યાત્મિક શાસ્ત્ર કીધેલું છે, બરાબર. 8 શાસ્ત્રની અંદર ગીતાને સ્થાન આપવામાં આવેલું છે. તો તમે શિક્ષાપત્રીનો અનાદર કરતો આ આડકતરી રીતે ગીતાનો પણ અનાદર થાય. પણ આ મૂર્ખાઓને શાસ્ત્ર આળા ફરે, બરાબર. આને કાંઈ જોવું જ છે. એટલે આ બધી ટોળકી, આ શિશુપાલ ટોળકીઓ આ ધંધો કરી રહી બેઠી. હવે બીજી વાત તમને કરું, એ એમ કહે છે, બરાબર, કે નાગકટો સંપ્રદાય, મહર્ષિ દયાનંદ સરસ્વતીના બધા ઘણા બધા એ અડાવે છે બધા કે એનું કોઈ ખંડન નથી કર્યા. ભાઈ અવતારવાદ ચેનલ પર જોઈ લો, ખંડન થયું ને એના શાસ્ત્રનું બી ખંડન કરેલું છે અમારા કહેવાતા સાધુ મહાત્માએ. જાહેરમાં તમને બતાવીશ. અને તમે જે સત્યાર્થ પ્રકાશને બહુ સાચું માનો છો તો એની અંદર રામાનંદી સંપ્રદાયનું બી ખંડન કરેલું. તમારા કહેવાતી જે પેલી ભક્તમાલ, બરાબર, એને ખુલ્લેમ એનું ઠેકડી ઉડાવેલી છે. તમારા તિલકની ઠેકડી ઉડાવેલી છે, બરાબર. મારે વધારે બોલવું નથી, એ મેં આગળ એક વિડીયોમાં બોલેલો છું. આ ભરત સાધુના વિડીયોની અંદર જોઈ લેવું. એટલે સત્યાર્થ પ્રકાશની અંદર ભાઈ રામાનંદી સંપ્રદાયની બી એટલી ઠેકડી ઉડાવે. હું આ સ્વામી દયાનંદ સરસ્વતી અને
અત્યારે હાલના કહેવાતા ઝારખંડના એક નિગ્રાચાર્ય ગુરુ ભાગવતાચાર્ય એવો સ્પષ્ટ રીતે એમ કહે છે, હમણાં યુટ્યુબ ઉપર મલેશ રાજ નામની સિરિયલ આવેલી છે આખી એની, તો એ 43મો એનો એપિસોડ છે, એની અંદર સ્પષ્ટ રીતે એમ કહે છે કે આ કહેવાતા સ્વામી દયાનંદ સરસ્વતીએ બેઠી કોપી મારી. કોની કોપી મારી? તો જ્હોન મૂર નામના અંગ્રેજ જે હતા, જ્હોન મૂર નામના અંગ્રેજ, તેણે મત પરીક્ષા નામનું એક પુસ્તકની રચના કરેલી હતી. તો આ પુસ્તક પહેલાં તો તેણે ઇંગ્લિશમાં લખેલું, પછી એની ક્રમશઃ 1830 અને 29 સાલની અંદર તેઓએ એનું હિન્દીમાં અનુવાદ પણ કરેલું હતું. તે સમયે કે સત્યપ્રકાશ, બરાબર, સત્યપ્રકાશ નહીં, સત્યપ્રકાશ નામની એક પખવાડિક માસિક ચાલતું હતું. તો સ્વામી દયાનંદ સરસ્વતી એમ કે આ સત્યપ્રકાશમાંથી સત્યપ્રકાશ કર્યું અને આ જ્હોન મૂરનું જે પુસ્તક મત પરીક્ષા તેની બેઠી કોપી મારી અને આની અંદર લઈ લીધી. આ મારું કેવું નથી થતું, બરાબર. આ ઝારખંડના કહેવાતા આ નિગ્રાચાર્ય યુટ્યુબ ઉપર સર્ચ મારજો, બરાબર. મલેશ રાજ 43મો એનો એપિસોડ છે ભાગ, એની અંદર વાંચી લેજો, કોઈને સંશય થતો હોય. એટલે આ તો સ્વામી દયાનંદ સરસ્વતીએ બેઠી અંગ્રેજી કોપી મારેલી છે. એ પહેલાં જે સંકલન બહાર પડેલું, પહેલી આવૃત્તિ બહાર પડેલી તેની વાત છે ને પછી બીજી આવૃત્તિની અંદર તો બહુ ફેરફાર આવે, કોઈ કરી નાખ્યાના ચીલકા હોય. એટલે પહેલી આવૃત્તિની અંદર જે બધું હતું બેઠું આ કોપી મારેલું છે આવ્યું, અને એના આધારે આ કહેવાતા ગૌરાંગ બાબા સ્વામિનારાયણ સંપ્રદાયની ધોર ખોદવા નીકળ્યા. અલા ભાઈ, તમે જેના પ્રમાણ આપો પહેલાં તમારા સંપ્રદાયનું બી ઘસાતું બોલે છે, અને આ તો અંગ્રેજના પીઠું આ લોકોને તમે એનો પ્રચાર કર્યો, તમે મહા અંગ્રેજના એજન્ટ થયા તમારા હિસાબે. પહેલાં જોઉં તો ખરા હું બોલું હું નહીં. આવા તો બધા અનેક એણે ટૂચકા લડાવેલા. અને ભગવત પ્રસાદજી મહારાજને નામે એવો મોટો હમણાં ભગવાન સ્વામિનારાયણનો જન્મોત્સવ ગયો, રામનવમી ગઈ, તારે આને કશું શાસ્ત્રીય ભાન નથી. હવે એમાં સ્પષ્ટ રીતે ભગવત પ્રસાદજી મહારાજે ભગવાન સ્વામિનારાયણના પ્રાદુર્ભાવમાં આ પહેલાં તો ભગવત પ્રસાદજી મહારાજ પ્રખર વિદ્વાન સંત હતા, બરાબર, આચાર્ય શ્રી હતા. તો આવા આચાર્ય શ્રીને પણ આ તુકારાથી વાપરે, તુકારા વાપરે આ લોકો. આની બુદ્ધિનું પ્રદર્શન તો જો તમે, જેણે ભાગવત ઉપર ટીકા કરી એવા ભાગવત આચાર્ય થઈ ગયા, તેને પણ આ લોકો માનની દ્રષ્ટિ નહીં જોતા. મહાપાખંડી આ બાબાઓ, એ લોકો આની અંદર સ્પષ્ટ રીતે ભગવત પ્રસાદજી મહારાજની આ ભક્તરંજની ટીકા, કે જેને આપણે કૃષ્ણશંકર શાસ્ત્રીય સુલા વિદ્યાપીઠવાળાએ પોતાના જે ભાગવતના સંકલનની અંદર સ્થાન આપેલું છે, એની અંદર સ્પષ્ટ રીતે મધુ શબ્દ લખેલો છે કે ભગવાન મધુમાસે એનો જન્મ થયો છે. હવે મધુમાસ સંસ્કૃત છે, કોઈને જોતા નહીં આવડે તો અમરકોશનો સહારો લેવો, બરાબર. તો અમરકોશની અંદર સ્પષ્ટ રીતે લખેલું કે ચૈત્ર માસ આવે, તો ચૈત્ર માસ લખેલું. તો આ લોકોને એટલી પણ ખબર નથી પડતી, તો આ લોકો મહામહિનો અડાવે. અલા ભાઈ, કાંઈ ન ખબર પડે તો કાંઈ નહીં. રામચરિત માનસ, જેને તમે તમારી ગુરુ પરંપરાનું જે શાસ્ત્ર માનો છો રામચરિત માનસ, તેમાં ભગવાન રામના જન્મ વિશે પણ આ મધુમાસ લખે, બરાબર. મધુમાસે રામ પ્રગટ થયા એવું લખે સ્પષ્ટ રીતે. તો આ લોકોને એટલી પણ ખબર ન હોય. તો આ લોકોની દુષ્ટતા તો કેટલી છે કે કોઈ અનુવાદ કરનારે આ બધું જોયા વગર એણે હિન્દીની અંદર અનુવાદમાં મહિનો લખી દીધો. તો આ લોકોએ ઢોલ લગાડ્યા, બુદ્ધિનું પ્રદર્શન કરવા માટે ટીવી પર આવીને ઝેર ઓઈકું, કૌશિક ચૌધરીએ એફડી પર મૂક્યું, વસંત પટેલે મૂક્યું, દરેકે મૂકી અને ઢોલ લગાડવા વગાડીને એમ કીધું કે સ્વામિનારાયણ ભગવાનનો જન્મ એમ કે રામનવમીએ થયો જ નથી. આ લોકો આવું પાખંડ આદરી રહ્યા છે, આમ છે ને ફલાણું છે ને મહિનાની સુધી નોમે થયો જેનો જન્મ. તારે સ્વામિનારાયણ સંપ્રદાયવાળાએ સમગ્ર દસ્તાવેજી પૂરા આપ્યા કે ભાઈ આ ઓરિજિનલ જે ભગવત પ્રસાદજી મહારાજે લખેલું છે આ સંસ્કૃતિની અંદર જો મધુમાસ છે એનું ચૈત્ર માસ થાય, બરાબર, ગુજરાતી. હવે જોવા જોગ એવું છે, આને જે વિરોધ દર્શાવ્યો, બરાબર, સ્વામિનારાયણ સંપ્રદાય વિરુદ્ધ, તો એ દિવસે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર બપોરે 12 વાગે સમગ્ર જગ્યાએ, સુરતની વાત કરીએ, સુરત, વડતાલ કે આફ્રિકા કે અમેરિકાની દરેક જગ્યાએ જોઈએ તો ધામધૂમથી 12 વાગે કાયમ આવતા એના કરતાં વધારે ભક્તો, રામ ભક્તો આવ્યા અને ભગવાન રામનો જન્મોત્સવ ઉજવો. અને રાતના 10 ને 10 ભગવાન શ્રી સ્વામિનારાયણનો મોટો જન્મોત્સવ ઉજવાયો. અને બરોડાની અંદર તો ભવ્યથી ભવ્ય કહેવાતા આ લોકોએ મોટી બાઇક રેલી કાઢી અને અમદાવાદની અંદર ઠેર ઠેર બેનરો માર્યા ભગવાન. એટલે
અહિંસા વૃત્તિથી સ્વામિનારાયણ સંપ્રદાયવાળા ક્યારે પણ હિંસા વૃત્તિનો આશ્રય લેતા નથી. હિંસા વૃત્તિથી આવી રીતે ભગવાન સ્વામિનારાયણનો આ લોકો જે વિરોધ દર્શાવ્યો તેનો પ્રત્યુત્તર આપ્યો કે ભાઈ ભગવાન સ્વામિનારાયણ તો ચૈત્ર માસમાં જ જન્મેલા છે ને છેલ્લા 35 વર્ષથી હું ભગવાન સ્વામિનારાયણના જન્મોત્સવ રામનવમીએ થાય છે મને ખબર છે. અને સ્વામિનારાયણ સંપ્રદાયના જે પુસ્તકો છે બરાબર 200-250 વર્ષની એનો બધો ઇતિહાસ છે એની અંદર લખાયેલું છે. આવે જાહેરની અંદર જોઈ બરાબર પછી એમ કે આને ફેરફાર કરીને આ કર્યા એટલે ભાઈ માપમાં રહેવું તો સારું છે બરાબર. ને પછી તો તમે કહ્યું એ પ્રમાણે 3 પ્રકારે શું છે એ છે જ. એટલે એ એમ કહે કે આ બાબા એમ કહે છે કાં તો એમ કે કાયદેસર લડત એ લડો, કાયદેસર લડત કોઈ ના નહીં પાડતું, કાં તો એમ કે જાહેરની અંદર એમ કે મેદની ઊભી કરીને એમ કે વિરોધ પ્રદર્શન કરો એ બી બરાબર. ત્રીજા નંબરની અંદર કે શાસ્ત્રાર્થ તૈયાર છે 3 તમે જે કંઈ એક્સેપ્ટ બરાબર. સ્વામિનારાયણ સંપ્રદાયવાળાને અમે તો તમને તમે જે તમારા આ યુટ્યુબ ચેનલની અંદર સનાતન સંવાદની અંદર જે બી આક્ષેપ લગાવ્યા આ બધા મેં કીધા તમને સાબિત કરીને આપો. તમે ખરા હો તો બરાબર, ખરા હો ને સાબિત કરીને આપો તો હું સ્વામિનારાયણ સંપ્રદાયની દીક્ષા છે એનો ત્યાગ કરીને તમારો આજીવન તમારો સેવક બની જાઉં. ને જો તમે સાબિત નહીં કરો તો તમારી જે આ જે પણ સંપ્રદાયને તમે માનતા હોય તેની દીક્ષા ત્યાગ કરીને સ્વામિનારાયણ સંપ્રદાયના આજીવન મૌન વ્રત ધારણ કરીને ભગવાન સ્વામિનારાયણનું ભજન કરવું પડે. બોલો તૈયારી છે તમારી? તો ગોઠવો શાસ્ત્રાર્થ, આવી જાઓ. આ જેટલા તમે આ બધા વિવાદો અડાવીને ભગવાન સ્વામિનારાયણ ઉપર જે બધા આક્ષેપબાજી તમે કરેલી છે તો આક્ષેપના જવાબ આપવા આવો જાહેરની અંદર બરાબર. તો તમારી આ યોગ્યતા ગણાય. બાકી નકરા આવી રીતે ગપ ગુણા હાંકવા તમારા રામાનંદી સંપ્રદાયના કેટલા વિખવાદો છે. હવે તમે 4 સંપ્રદાયની વાત અડાવો છો તેમાં રામાનુજાચાર્યને કાઢીને રામાનંદીએ અડાવી દીધું. એ શરમ બરમ તમને આવે છે ખરું ને? એ કયા ગ્રંથની અંદર લખેલું? ભગવાન વ્યાસજી. તે બી તમે પ્રમાણ આપજો. આ નકરું ગપગોળું છે ભગવાન સ્વામિનારાયણને મારવાની વાત કરો અને ભગવાન સ્વામિનારાયણ તમે એમ કહો છો કે એ ત્યાંથી કે અમુક એમ કે સાધુને ભાગી ગયા. અલા સંપ્રદાયનો સમગ્ર નાનો છોકરો બી જાણે છે કે ભગવાન સ્વામિનારાયણ પોતે વન વિચરણ કરવા ગયા તો એકાકી હતા, એકલા હતા. ને સમગ્ર 7 વર્ષ લગીને ભારત ભૂમિના અંદર તીર્થક્ષેત્રની અંદર ભગવાન ફર્યા, એકાકી ફર્યા છે. એની તો કોઈ બીજો હતો જ નહીં. એમાં બી મોટું તમે ગપગોળું માર્યું કે કેટલાય કે સંતોને લઈને ચાલ્યા ગયા, એમ કે ભાગી ગયા એવા શબ્દો વાપરો છો ને તાંત્રિક છે એવું સાબિત કરી આપો બરાબર. એટલે બોલવામાં માપ રાખો ભાઈ, માપ રાખો. ભગવાન સ્વામિનારાયણના પિતા સાત્વિક હતા અને મોટા જે કહેવાતા રાજાઓ એ પણ એને માનતા હતા. એનું વર્ષાસન હતું બાંધેલું બરાબર. રાજગોર તરીકે મેં તમને બધી વાત કરી. એટલે આ બધું વાંચો ઇતિહાસ પછી બોલો તો બરાબર છે. જેમ ભગવાન શ્રી શંકરાચાર્ય, ભગવાન શ્રી રામાનુજાચાર્ય બધા જે આચાર્ય થઈ ગયા તે એકબીજાના મતનું ખંડન કરેલું છે પણ મર્યાદામાં રહીને કર્યું, શાસ્ત્ર આધારે કર્યું. તમારી જેમ આવી રીતે નકરી ફેકોલોજીવાળી ફિલોસોફી અપનાવીને નહીં. તમને એક વસ્તુની ખબર નથી ને તમે સ્વામિનારાયણ સંપ્રદાયને આજે તમે પાખંડીના બધી તમે વાત અડાવો છો. શિક્ષાપત્રીના શ્લોક ખબર નથી, ભગવાન સ્વામિનારાયણનું નામ તમને ખબર નથી. શિક્ષાપત્રીના 222 શ્લોક કહો છો તમે. ભગવાન સ્વામિનારાયણનું નામ હરિપ્રસાદ કહો છો. આ ઘનશ્યામના પિતા ધર્મદેવનું નામ છે. આ બધો ઇતિહાસ અડાવો એમ કે ગુરુ પરંપરા ખબર નથી. તમને ખબર છે ખરી ગુરુ પરંપરા? અમારી તમે વાત કરો છો, તમારી ગુરુ પરંપરા તમને ખબર છે ખરી? અલા ભાઈ, તમારી ગુરુ પરંપરામાં બી છે ને હવે વધારે બોલાવો નહીં મોંમાં આંગળાને કે જ્યારે જાહેરમાં આવો ત્યારે બધી તમને બી ખબર પડશે બરાબર. આ નિગ્રાચાર્યએ દરેકની પાખંડ ઉજાગર કરેલો જ છે. તમારા રામાનંદી સંપ્રદાયની અંદર પણ તમે ગુરુ પરંપરા જે છેલ્લા 100 વર્ષથી ખોટી રીતે અડાવેલી છે. આપના જે મહાન આચાર્ય જે થઈ ગયા ભગવાન શ્રી રામાનંદ આચાર્ય, તુલસીદાસજી, આવા મહાન વિભૂતિ જે થઈ ગઈ સંપ્રદાયની અંદર, જેણે આવા સારા સંપ્રદાયની સ્થાપના કરી છે. આજે એના આદર્શ ભૂલીને આ જે કહેવાતા આ બધા લુખ્ખા જે તોડકીના બાબાઓ આવી રીતે સ્વામિનારાયણ સંપ્રદાયનો વિરોધ કરે છે એ બહુ શરમજનક વાત છે. ભગવાન સ્વામિનારાયણે તો તુલસીદાસજીને પણ એટલું માન આપેલું છે. આ કહેવાતા રામાનંદી સંપ્રદાયના ગુરુ રામાનંદ સ્વામીને પણ એટલું માન આપેલું બરાબર, રામાનુજાચાર્યને. ને માનની દ્રષ્ટિએ અત્યારે પણ અમે જોઈએ છીએ ને કેટલાક કહેવાતા આ રામાનંદી સાધુઓ સાથે સ્વામિનારાયણ સંપ્રદાયને સારા સંબંધ છે પણ આવી જે ટોળકી જે શિશુપાલવત ટોળકીઓ આવી રીતે સંબંધની અંદર ખોટા છે ખાઈ ઊભી કરવાના પ્રયત્ન કરી રહેલી છે. બાકી જે
ખરેખર રામાનંદી સાચા જે છે ને તો કોટી કોટી વંદન છે સાધુ મહાત્મા બરાબર. એ કાંઈ તમે લેતા નહીં. તમારા જે કહેવાતા ગુરુ રામાનંદ આચાર્ય એને તો અમે શિર સાથે એને માન્યતા આપીએ છીએ. તમારા જે તુલસીદાસજીની ઘણી ચોપાઈઓ ભગવાન સ્વામિનારાયણ વચનામૃતની અંદર કીધેલી છે. એટલે આપ શ્રી અન્યથા લેતા નહીં આ વિડીયો બરાબર. પણ તમારા રામાનંદી સંપ્રદાયના નામે આ લોકો જે ખોટી પરંપરાને આવી રીતે ખોટી રીતે જે ભગવાન સ્વામિનારાયણ તેના સંપ્રદાયને પાખંડ બધું કહે છે. એટલે અમે વ્યક્તિગત રીતે અમે નામ સાથે ગૌરાંગ બાબાનું નામ સાથે કીધું બરાબર કે આ ભરત સાધુના નામ સાથે કીધું. બાકી તમારા સંપ્રદાયની અંદર મહાન મહાન આચાર્ય થઈ ગયા છે. તેણે સનાતનની અંદર બહુ મોટું યોગદાન આપેલું છે. એવાના માટે તો કોઈ સપનામાં બી વિચારી શકાય એવું નથી ખોટું બરાબર. ને આપના આચાર્ય શ્રી મહાનય હતા રામાનંદ આચાર્ય હું કે તુલસીદાસ હું એની રામાયણના ઘરે ઘરે પાઠ થાય છે. ને હનુમાન ચાલીસા એ સનાતનનો ડંકો ચારે બાજુ આખા દુનિયાની અંદર સૌથી વધારે પ્રચલિત કોઈ હોય તો હનુમાન ચાલીસા છે. તેવા જે કહેવાતા તુલસીદાસને પણ કોટી કોટી વંદન છે. પણ આપ શ્રી જે મુખ્ય હોય તો આવા જે બધા લેભાગુ સાધુઓ બધા છે બધા કે જે એને કઈ સ્વામિનારાયણ સંપ્રદાયનો ખ ખબર નથી ને એનો જે વિરોધાભાસ કરી અને ખોટી રીતે સ્વામિનારાયણ સંપ્રદાયના રામાનંદી સંપ્રદાયની વચ્ચે જે આ તણખા ઊભા કરે છે. તો આવા જે આગેવાન કહેવાતા સાધુ મહાત્માને ખાસ નમ્ર વિનંતી હાથ જોડીને દંડવત પ્રણામ સાથે કે આવા તત્વોને ખુલ્લા પાડો બરાબર. આપણા સંપ્રદાયમાંથી હાંકી કાઢો આ બધાને કે જે ખોટી રીતે મૂળ તમારા સંપ્રદાયનું બી આ લોકો ગૌરવ જાળવતા નથી કે સનાતનનું પણ ગૌરવ જાળવતા નથી કે ઉદ્ધવ સંપ્રદાય સ્વામિનારાયણ સંપ્રદાયનું પણ ગૌરવ જાળવતા નથી. એટલે આવી રીતે કેટલા એણે વિડીયો બહાર પડ્યા છે એટલે નહીં છૂટકે એના નામ સાથે આપણે વિડીયો બનાવવાની જરૂરિયાત પડી છે. એટલે ભાઈ ચેતી જાય અહીંયાથી આ ભાઈ ગૌરાંગ બાબા બરાબર. અન્યથા પછી તમે કીધું એ પ્રમાણે કાયદાકીય બી રાહ ખુલ્લો જ છે. તમારી જે તમે 3 અમને મુદ્દા બતાવ્યા એ પ્રમાણે અમે કાર્યવાહી કરીશું. અમારે કંઈ તમારો નવો અખતરો કરવાની જરૂર જ નથી. કાયદો કાયદાનું કામ કરશે જ બરાબર. ને શાસ્ત્રાર્થ કરો તો શાસ્ત્રાર્થ માટે આવી જોઈએ. શાસ્ત્ર લઈને આ તમે બધા આક્ષેપો કરેલા છે તેનો પ્રત્યુત્તર આપવા વિનંતી જાહેરની અંદર આવજો. આ પ્રવચનને વિરામ આપીએ. અસ્તુ. જય શ્રી સ્વામિનારાયણ. જય શ્રી રામ. જય શ્રી રામ.